ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર એમ્પ્લિફિકેશન જ્યારે આપણે કહીએ કે ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણો પનારો જ્યારે નાના સિગ્નલો સાથે છે ત્યારે એને વિવર્ધિત કરવાની જવાબદારી એ આવા એમ્પ્લીફાયર સર્કિટ લે છે. આપણે એમ્પ્લીફાયર પ્રેક્ટિકલી વ્યવહારમાં પણ એવો શબ્દ પ્રયોગ સાંભળેલો છે બરાબર. લાઉડમાં ને એમાં બધામાં લાઉડ સ્પીકર ને એમાં બધામાં પહેલાં એમ્પ્લીફાયરની અંદર અત્યારે આપણે આ તમને કહું તો ભાઈ આપણું આ જે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર જ છે કે જેની અંદર સિગ્નલ છે વિવર્ધિત થાય છે. શું થાય છે એ પ્રોસેસ આપણે કંઈક ભાઈ કોમન એ મીટર વખતે આપણે જે ગેઇન કહીએ છીએ કોમન એ મીટર વખતનો સીઈ પરિપથ માટે જે ગેઇન બીટા ડીસી કહીએ તો બીટા ડીસી એટલે આપણું સૂત્ર શું હતું IC/IB આ ગેઇનનું સૂત્ર. પણ હવે સેજ એમ્પ્લિફિકેશન માટે કેવી રીતે આ સિગ્નલ એમ્પ્લિફાય થાય છે એ સમજીએ એના માટે વ્યવહારમાં જે આપણે કહીએ કે ભાઈ કોમન એ મીટર NPN ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કોમન એ મીટર NPN કોમન બેઝ ન ચાલે બરાબર. કોમન એ મીટર NPN શા માટે NPN વધારે વપરાય છે એનું પણ આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા હતા. આ એ મીટર બેમાં આપણે કોમન રાખવાનું છે. આ એ મીટર બેઝ કલેક્ટર આમાં પ્રવાહ જે હશે એ IC આમાં જે પ્રવાહ હશે એ IB બેઝ પ્રવાહ અને આમાં કલેક્ટર IE. બાયસિંગ જ્યારે લાગુ પાડવાનું છે ત્યારે આને ફોરવર્ડ બાયસ માટે ઉપર ધન નીચે ઋણ આ તો હવે આવડી જાય ને બધાને. બેટરીને નામ શું આપશું VBB અને એવી રીતે અહીંયા આ VCC. અહીંયા જે સિગ્નલને એમ્પ્લિફાય કરવું છે એ સિગ્નલ એને હું નામ આપું છું VS આ ઇનપુટ સિગ્નલ. હવે થોડી ટર્મિનોલોજી જે મેં અત્યાર સુધી શીખવાડેલી હતી એમાં એક માઇનોર ચેન્જ સાથે થોડું સમજજો કેવી રીતે આગળ વધીએ છીએ. બહુ સૂત્રો પ્રમાણમાં સહેલા છે પણ સિક્વન્સમાં આમ થોડું ગોખવા કરતાં આપણે કંઈક યાદ રાખવાની ટ્રાય કરશો વ્યવસ્થિત રીતે તો સરળતાથી સૂત્રો બધા યાદ રહી જશે. હવે આપણે ખાસ ધ્યાન રાખીએ કે આ જે બંને બેટરી છે ને એ ટ્રાન્ઝિસ્ટરને એક્ટિવ કરવા માટે આ બે બાયસિંગ જરૂરી છે. આ છે એ આપણે હું જ્યારે એમ બોલું કે ભાઈ ઇનપુટ સિગ્નલ ત્યારે ઇનપુટ સિગ્નલ શબ્દ પ્રયોગ કરું ત્યારે આ બેટરીને કન્સિડર ન કરવું. અહીંયા જે તમે ઓડિયો આપેલો છે માની લો કે અત્યારે આપણો દાખલા તરીકે આ કેબલ જે છે એ કેબલનો જે આઉટપુટ આવ્યો એ સિગ્નલ છે એ આપણે અહીંયા આપી દીધું. એના બંને તાર છે ને આની સાથે જોડી દીધું. હવે થશે શું કે આ જે સિગ્નલ આ તો ડીસી એ બાયસિંગ માટે જરૂરી હતું અને એને આપણે એની લાક્ષણિકતા મુજબ એની કેરેક્ટરિસ્ટિક મુજબ આપણે કીધું બાયસિંગ આપી દીધું છે. માની લો કે આપણું ઇનપુટ સિગ્નલ છે એ અત્યારે આવી રીતે કંઈક જયાવર્તી પ્રકારનું છે. આવી રીતે આપણું આ ઇનપુટ સિગ્નલ અહીંયા જે છે ખરેખર આપણું જે ઓડિયો હશે એ ઓડિયો તો આપણે કંઈક ફ્લક્ચ્યુએટ થતો આમ કન્ટિન્યુ આવી રીતે કોઈ પણ હોઈ શકે. ક્યારેક એમ્પ્લિટ્યૂડ વધારે હશે ક્યારેક એમ્પ્લિટ્યૂડ ઓછો હશે એવી રીતે. પણ એ જે સિગ્નલ છે એ સિગ્નલ તમારે ટૂંકમાં અહીંયા આપવાનું છે. અત્યારે સમજવા માટે મેં માની લીધું છે કે ભાઈ આ સિગ્નલ અહીંથી આપણે આપેલું છે આ રીતે આ ઇનપુટ સિગ્નલ છે. હવે થશે શું આ તો પહેલેથી હું તમને કહું ભાઈ ઇનપુટ સિગ્નલની ગેરહાજરી જો પહેલાં હું આ ભાગ પાડું તો આપણે કહીએ ભાઈ પહેલાં ઇનપુટ પરિપથ ઇનપુટ પરિપથની અંદર પહેલાં એમ કહું કે ભાઈ VS સિગ્નલની ગેરહાજરીમાં આ સિગ્નલ વોલ્ટેજ લાગુ નથી પાડેલા ત્યારે હું આવું કહી શકીશ કે આના બે વચ્ચેનો જે વોલ્ટેજ છે એને કહું VBE બેઝ અને એ મીટર વચ્ચેનો વોલ્ટેજ. તો એ દેખીતું છે કે આ ડાયરેક્ટ કહી શકાય કે ભાઈ VBB બરાબર VBE. આ તો સમજાય બધાને. આ સિગ્નલ નથી જ્યારે VS સિગ્નલ નથી એનો અર્થ એવો થઈ કે આના જે વોલ્ટેજ હશે એ જ વોલ્ટેજ અહીંયા હશે ત્યારે આ સ્થિતિ આવી થઈ. હવે જો ઇનપુટ સિગ્નલની હાજરીમાં એટલે VS સિગ્નલની હાજરીમાં VBE માં થતો ફેરફાર ડેલ્ટા VBE હોય
આ વીએસ સિગ્નલ જ્યારે લાગુ પાડીએ ત્યારે વીએસ સિગ્નલ લાગુ પાડતા આમાં થતો ફેરફાર એટલે આના બે વચ્ચે થતો ફેરફાર એ જો ડેલ્ટા વીબીઈ હોય તો ડાયરેક્ટલી તમે એ કહી શકો કે વીએસ બરાબર ડેલ્ટા વીબીઈ થવું જોઈએ. આના બે વચ્ચે જે આ ડેલ્ટા વીબીઈ શું છે તો કે વીબીઈમાં થતો ફેરફાર બેઝ અને એ મીટર વચ્ચેના વોલ્ટેજ, અને આ જે થયું એ આપણે કહી શકાય બેઝ અને એ મીટર વચ્ચેના વોલ્ટેજમાં થતો ફેરફાર. તો એ કેના સંપ્રત તો કે આ વીએસ સિગ્નલમાં જે રીતે ફેરફાર થશે એ રીતે જ આના બે વચ્ચે વોલ્ટેજમાં ફેરફાર થશે ને, બરાબર. એટલે એ વોલ્ટેજનો ફેરફાર આપણા પાસે ફિક્સ થઈ ગયો. હવે જ્યારે હવે જરૂર પડશે ત્યારે હવે આટલું મગજમાં રાખીએ. જ્યારે એમ્પ્લીફાયર શબ્દ તમને દેખાય દાખલામાં કે એમસીક્યુમાં કે આગળ જતા ન્યુમેરિકલ્સ કોઈ પણ પ્રકારનો લો, એમ્પ્લીફાયર શબ્દ આવે અને એની અંદર તમને એમ કે ભાઈ ઇનપુટ સિગ્નલ કે ઇનપુટ વોલ્ટેજ, તો એમ્પ્લીફાયર માટે ઇનપુટ સિગ્નલ કે ઇનપુટ વોલ્ટેજ એટલે ડેલ્ટા વીબીઈ લેવું. તમને એમ થાય કે આ વીબીઈ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ તો કે એ છે જ, પણ ટ્રાન્ઝિસ્ટરને એક્ટિવ કરવા માટે આ બાયસિંગ મસ્ટ છે કે આ તો પહેલાં આપવું જ પડશે. હવે જ્યારે એમ્પ્લીફાયરની અંદર હું બોલું ને કે ઇનપુટ, એટલે હું દેખીતી વાત છે કે હું આ ઓડિયો છે ને વિવર્ધિત કરવા માગતો તો મારે એને ઇનપુટ તરીકે તો આ જ કહેવો પડે ને. આજે અત્યારે કેબલની અંદર જે સિગ્નલ જાય છે એટલે જ્યારે હું બોલું ભાઈ ઇનપુટ સિગ્નલ ક્યુ અથવા ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ, તો આ જે છે ને એ ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ એ કહેશું, ઇનપુટ સિગ્નલ એ કહેશું, બેઝ એમીટરના વોલ્ટેજમાં થતો ફેરફાર પણ બોલશું. એટલે રકમમાં જ્યારે લખેલું આવે ગમે ત્યારે એક ટોર્ચરિંગ થવું જોઈએ. સૂત્રો સહેલા છે પણ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આપ્યું છે શું. તો ઇનપુટ સિગ્નલ આપ્યું હોય કે ઇનપુટ સિગ્નલમાં થતો ફેરફાર આપ્યો હોય કે બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજનો ફેરફાર આપ્યો હોય તો આપણે આ સમજવાનું છે. એટલે પહેલી વાત. આગળ હવે આપણે આ ખબર છે કે ભાઈ આ કોમન એ મીટર પ્રકારનું જ્યારે કનેક્શન છે ત્યારે જો બીટા આપણે લખીએ તો બીટા બરાબર શું થશે? આઈસી અપોન આઈબી આવું થશે ને. પ્રવાહ ગેઇન બીટા બરાબર આઈસી અપોન આઈબી, અને એમાં આઈસીને સૂત્રનો કરતા બનાવ શું થશે? બીટા આઈબી. જ્યારે આપણે કહીએ ભાઈ આ ઇનપુટ સિગ્નલ બદલશો તો ઇનપુટ પ્રવાહ એ બદલાશે કે નહીં? જો વીએસ ને કારણે આઈબીમાં થતો ફેરફાર ડેલ્ટા આઈબી હોય તો ડેલ્ટા આઈસી બરાબર બીટા ડેલ્ટા આઈસી. અહીંયા સુધી ખબર પડે કે નહીં? આઈબી બીટા ડેલ્ટા આઈબી. આ કયું સૂત્ર લખ્યું છે? બીટા બરાબર ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈબી. ઓલું આ ગેઇનવાળું જે સૂત્ર છે એ છે. પણ આની અંદર આપણો જે ગેઇન છે, હવે જ્યારે હું એમ્પ્લીફાયરના સંદર્ભમાં ગમે ત્યારે ગેઇન શબ્દ પ્રયોગ કરું ને ત્યારે આ સૂત્ર વધારે વ્યાપક ચાલવું. કારણ કે આપણને ખબર છે કે ભાઈ આઈસી તો ઓલરેડી હતો જ. તમે કનેક્શન જ્યારે ઇનપુટ સિગ્નલ કદાચ અહીંયા નહોતું જોડ્યું, ઇનપુટ સિગ્નલ નહોતું જોડ્યું ત્યારે આઈસી તો હતો કે નહોતો? ત્યારે આઈબી હતો ને આઈસી હતો, કારણ કે બાયસિંગ વોલ્ટેજ છે એટલે આઈબી ને આઈસી હશે. પણ જ્યારે હું અહીંયા ઇનપુટ પ્રવાહમાં કંઈક ફેરફાર કરું એ કેને કારણે થશે? આને કારણે. તો ઇનપુટ પ્રવાહમાં ફેરફાર કરીએ ત્યારે આઉટપુટ પ્રવાહમાં કંઈક ફેરફાર થશે, એ જ ગેઇન માટે જવાબદાર છે. તો આપણે એને ડેલ્ટા આઈસી બરાબર બીટા ડેલ્ટા આઈબી જેટલો, ટૂંકમાં આટલો ફેરફાર છે આઉટપુટ પ્રવાહની અંદર થતો હશે. જો અહીંયા ઇનપુટ અવરોધ માટેનું મારે સમીકરણ લખવું નાખવું હોય તો ઇનપુટ અવરોધ એ આપણે લખ્યું હતું એ જ, એમાં કોઈ ચેન્જ નહીં. ઇનપુટ અવરોધ આરઆઈ બરાબર ડેલ્ટા વીબીઈ અપોન ડેલ્ટા આઈબી. ત્યારે આ જ સૂત્ર લખ્યું હતું ને. લાસ્ટ લેક્ચરની હું વાત કરું છું કે ત્યારે આપણે જે દર્શાવેલું હતું તો ઇનપુટ અવરોધ આરઆઈ બરાબર ડેલ્ટા વીબીઈ અપોન ડેલ્ટા આઈબી. હવે આઉટપુટ પરિપથ માટે વિચારીએ. આ જે આઉટપુટ સર્કિટ છે એના માટે હવે અહીંયા આઉટપુટ કયા બે છેડા વચ્ચે? તો કે માની લો કે અહીંયા એક અવરોધ હું અહીંયા જોડી દઉં છું અને આના બે વચ્ચે કદાચ આપણે આઉટપુટ મેળવશું. આ લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે. હવે આના બે છેડા વચ્ચે જે આઉટપુટ મળશે એ કેના જેટલો હશે? તો કે વીઓ કહું તો આઈ ઇન્ટુ આરએલ. આમાંથી વહેતો પ્રવાહ કયો પ્રવાહ વહેતો હશે? આઈસી થશે આવું. આમાંથી પ્રવાહ કયો વહેતો હશે? આઈસી. હવે આઈસી
ઇન્ટુ RL એ આના બે વચ્ચેનો PD છે. પણ હું તમને એમ કહું કે અહીંયા ખરેખર આપણું ઇનપુટ જે સિગ્નલ છે એ ઇનપુટ સિગ્નલ VS છે. VS નહોતું ત્યારે IB હતો કે નહોતો? હતો. VS ને કારણે IB માં કેટલો ફેરફાર થયો? તો પછી આપણે કહી શકીએ IC માં કેટલો ફેરફાર થશે? ડેલ્ટા IC મીન્સ કે બીટા ઇન્ટુ ડેલ્ટા IB આવું થશે. બીટા ઇન્ટુ ડેલ્ટા IB. તો આનો અર્થ એવો થાય કે ખરેખર જો તમે આઉટપુટ વોલ્ટેજ ત્યાં લખવા માંગતા હોય તો આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય કેના જેટલું આવશે? તો કે આઉટપુટ વોલ્ટેજ બરાબર ડેલ્ટા IC ઇન્ટુ RL. ખબર પડે છે? મીન્સ કે આ બીટા ગણો થઈ જશે અને પરિણામે જ્યારે અહીંયા આ જે સિગ્નલ જો થોડું ખાલી વ્યવસ્થિત રીતે મગજમાં બેસે અને સાચું અર્થઘટન થાય એટલા માટે એવું કરવું, આ સિગ્નલ નાનું રાખવું થોડું અહીંયા, અને સામે અહીંયા જે તમને આઉટપુટમાં મળશે એ ખૂબ મોટું મળશે પ્રમાણ. અને કડા તફાવત 180 નો થઈ જશે. શું કામ? હમણાં આપણે આઉટપુટ વોલ્ટેજનું એનું પરિણામ મેળવીએ એટલે ઓટોમેટિકલી ક્લિયર. પેલા આ ખબર પડી ગઈ શું કર્યું છે? સિગ્નલ વિવર્ધિત થાય છે ત્યાં છે એના કરતાં સિગ્નલ કેટલા ગણું? બીટા ગણું. કોમન A મીટર છે તો કોમન A મીટર છે એટલે બીટા ગણું સીધું. તો આને સમજવા માટે હું આવું કરું છું, આ જે આઉટપુટ સર્કિટ છે એના માટે આઉટપુટ પરિપથ કિર્ચોફના બીજા નિયમ અનુસાર ચાલો આ બંધગાળા માટે મારે કિર્ચોફનો બીજો નિયમ લખવો છે. આના બે વચ્ચેનો PD કેટલો ગણવાનો? આ બે વચ્ચે VB, આ બે વચ્ચે કેટલો? VCE. કિર્ચોફનો નિયમ લખવો છે. અહીંથી આમ જાઓ ઋણથી ધન તો VCC પ્લસ આવશે ને? ઓકે. પછી પ્રવાહ આમ છે IC માઇનસ IC RL થશે આવું. પછી અહીંયા આ અર્થિંગ હશે, એની સાપેક્ષ આ પોઝિટિવ જ હશે કારણ કે અહીંયા જે પ્રવાહ છે એના સાપેક્ષ અહીંયા પ્રવાહ વધીને ગયો હશે ને, તો આ પોઝિટિવ ધનથી ઋણ તો માઇનસ એટલે માઇનસ VCE બરાબર 0. અહીં સુધી સમજાઈ ગયું? આ જો આને આપણે આમ લખીએ છીએ VCC બરાબર ICRL પ્લસ VCE, ફેરફારના સંદર્ભમાં લખી નાખું માટે ડેલ્ટા VCC તો ડેલ્ટા ICRL પ્લસ ડેલ્ટા VCE. જેટલી ટર્મિનોલોજી ફેરફારના સંદર્ભ અવરોધ R છે એને તો મેં કોઈ ચેન્જ, કારણ કે આપણે ખબર છે અવરોધ RL ની અંદર કોઈ ચેન્જ ન આવે. જ્યારે ફેરફાર કરીએ છીએ તો ડેલ્ટા VCC. અચ્છા, ડેલ્ટા VCC શું છે? તો કે VCC તો આ બેટરી છે, આ જે બાયસ જોડ્યા છે, પરંતુ ડેલ્ટા VCC બરાબર 0. આ એકવાર તમે કાર્યશીલ વિસ્તારમાં બેટરી જોડી દીધી પછી આના વોલ્ટેજ બદલવાના નથી. આપણે આ કે આ બેમાંથી એકે બેટરી નથી બદલવાની. જે બદલાશે ઓલું ઇનપુટ સિગ્નલ જ બદલાશે અને ઇનપુટ સિગ્નલને અનુરૂપ અહીંયા જે ચેન્જ થાય છે ને એ આપણે નોંધવો છે. તો એના માટે શું કર્યું કે ભાઈ આ જે કિર્ચોફનો નિયમ, આ સમીકરણની ખાલી તારવણી માટે કહું છું. તો થયું આવું કે ભાઈ VCC બરાબર ICRL પ્લસ VCE. જો આને હું ફેરફારના સંદર્ભમાં લખું છું તો આ બધા પદને ફેરફારમાં લખ્યા, પણ આનો ફેરફાર કેટલો? 0. બરાબર. એટલે આપણા પાસે આ પદ આવી ગયું તો આના ઉપરથી કહી શકો 0 બરાબર શું થયું? તો ડેલ્ટા VCE બરાબર માઇનસ RL ડેલ્ટા IC. સમીકરણમાં આવતી આ ઋણ નિશાની એક કડા તફાવત 180 નો સૂચવે છે. સમીકરણમાં ઋણ નિશાની 3 બાબતોનું જનરલી સૂચન કરી શકે. જો બે બાજુ વેક્ટર ફોર્મ ધરાવતી રાશિ હોય, સદિશ રાશિ હોય, તો દિશા વિરુદ્ધનું સૂચન કરી શકે. બીજું જનરલી એકના વધારા સાથે બીજાનો ઘટાડો. અને ત્રીજી વસ્તુ એ આ કે જો કડા ધરાવતી રાશિ, અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ બે કડા ધરાવતી રાશિ ગણી શકાય, તો ખરેખર કડા તફાવત કેટલો છે? 180. તો અહીંયા આપણે કહી દઈશું કે ભાઈ આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ, આ પ્રવાહ જે છે, પ્રવાહની કડા જે હશે એની સાપેક્ષે કંઈક 180ની કડા તફાવત ધરાવતી પરિસ્થિતિમાં હશે. હવે આ જે આઉટપુટ વોલ્ટેજ છે
આપણું ઇનપુટ વોલ્ટેજ એટલે ઇનપુટ વોલ્ટેજનું જો આપણે સમીકરણ લખવું તો ઇનપુટ વોલ્ટેજ એટલે આ વીએસ એટલે વીએસ અથવા તો બીજા અર્થમાં કહું તો ડેલ્ટા વીબી. હવે તમારા મગજમાં આટલા ઇક્વેશન હોવા જોઈએ. હવે આપણું આમ એમ્પ્લિફિકેશનનું કામ આમ જો કેવી રીતે એમ્પ્લિફાય કરે એ ઓકે, પણ હવે જે સૂત્રો જ બધા જે ભેગા કરીએ છીએ ને એના ઉપર થોડું ફોકસ રાખજો કેમ આગળ વધીએ છીએ. આઉટપુટ વોલ્ટેજનું સૂત્ર તો આઉટપુટ વોલ્ટેજ એટલે આના બે વચ્ચે જે આઉટપુટ મળે છે કેના જેટલો માઇનસ આરએલ ડેલ્ટા આઈસી. જો આપણે ડાયરેક્ટ લખ્યો તો આરએલ આઈસી, પણ આરએલ આઈસી ક્યારે ઓલું બાયસિંગ ઓલું જે મેં કીધું વીએસ સિગ્નલની ગેરહાજરીમાં આપણે એમને લખતા થાય, ખરેખર એ નથી. આપણે તો એમ્પ્લિફિકેશન છે એટલે સિગ્નલને વિવર્ધિત કરવાનું છે. વિવર્ધિત એટલે ફેરફાર હોય એ ધ્યાનમાં રાખવાનો હોય. તો અહીંયા આપણે કહી શકીએ આઉટપુટ વોલ્ટેજ જે આપણને મળશે એ ડેલ્ટા વીસીઈ બરાબર માઇનસ આરએલ ડેલ્ટા આઈસી, અને ઇનપુટ વોલ્ટેજ શું છે તો ઇનપુટ વોલ્ટેજ એટલે શું છે ડેલ્ટા વીબી. હવે ડેલ્ટા અને ઇનપુટ અવરોધનું જે પરિણામ હતું, ઇનપુટ અવરોધનું આપણે આ પરિણામ લખ્યું હતું એક, એના ઉપરથી ડેલ્ટા વીબીને સૂત્રનો કરતા બનાવી શકાય. ડેલ્ટા વીબી બરાબર શું થાય, ડેલ્ટા વીબી બરાબર શું આવશે આરઆઈ ડેલ્ટા આઈબી. હવે તમે જે રીતે યાદ રાખો એ પ્રમાણે આટલું યાદ રાખવાનું છે. ટ્રાન્ઝિસ્ટર માટે, ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે એ પહેલાં તો ઇનપુટ સિગ્નલ કે ઇનપુટ વોલ્ટેજ આવું બોલાય એટલે તરત મગજમાં આવવું જોઈએ ડેલ્ટા વીબી, અને એનું સૂત્ર શું આરઆઈ ડેલ્ટા આઈબી. અહીંયા શું છે આરએલ ડેલ્ટા આઈસી. ઋણ નિશાની તો કળા તફાવત દર્શાવે છે. મૂલ્ય શોધવાનું હોય ત્યારે આરએલ ડેલ્ટા આઈસી, એમાં ડેલ્ટા આઈસી ખરેખર આઉટપુટ પ્રવાહનો ફેરફાર અથવા કલેક્ટર પ્રવાહનો ફેરફાર, બરાબર એ આપણે શબ્દ પ્રયોગ કરશું. આટલી ટર્મિનોલોજી ફરીથી. આને શબ્દમાં શું કીધું ડેલ્ટા વીબી એટલે શબ્દમાં શું બોલવાનું એને ઇનપુટ સિગ્નલ અથવા ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ અથવા ઇનપુટ વોલ્ટેજ ગમે એ કહેવાય, અથવા બેઝ એ મીટર વચ્ચેના વોલ્ટેજમાં થતો ફેરફાર. આરઆઈ શું છે આરઆઈ ઇનપુટ અવરોધ, ડેલ્ટા આઈબી બેઝ પ્રવાહમાં થતો ફેરફાર અથવા ઇનપુટ પ્રવાહમાં થતો ફેરફાર, ડેલ્ટા આઈસી આઉટપુટ પ્રવાહમાં થતો ફેરફાર અથવા કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર, અને ડેલ્ટા વીસી આઉટપુટ વોલ્ટેજ અથવા કલેક્ટર અને એ મીટર વચ્ચેના વોલ્ટેજમાં થતો ફેરફાર. હવે જો એના ઉપરથી જે આગળ વધીએ, વોલ્ટેજ ગેઇન અથવા લબ્ધિ, વોલ્ટેજ ગેઇન સંજ્ઞા છે એ વી. પ્રવાહ ગેઇનને આપણે જે બીટા કીધું ને, અહીંયા જ્યારે આપણે પ્રવાહ ગેઇન બીટા માટે કહી દઉં તો બીટા બરાબર એ આઈ લખાય. એ આ સંદર્ભમાં એટલે કે એમ્પ્લીફાયર માટે આમ કહેશું ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈબી એમ્પ્લીફાયર માટે. કારણ કે એમ્પ્લીફાયરની અંદર ઇનપુટ સિગ્નલ જ આપણે કેને કીધું ડેલ્ટા આઈબીને, ઇનપુટ પ્રવાહ કેને કીધો આઈબીને નહીં, ડેલ્ટા આઈબી એ આપણો એમ્પ્લીફાયર માટેનો ઇનપુટ પ્રવાહ ગણાશે. એ રીતે આઉટપુટ પ્રવાહ એટલે ડેલ્ટા આઈસી છે. ઓકે, હવે વોલ્ટેજ ગેઇન, તો વોલ્ટેજ ગેઇન એવી, પ્રવાહ ગેઇનની એક સંજ્ઞા છે એ આઈ, બીજી આપણે કોમન એ મીટર હોવાથી બીટા, તો વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજ ડેલ્ટા વીસીઈ છેદમાં ડેલ્ટા વીબીઈ થશે આવું. તો અહીંયા એવી ડેલ્ટા વીબી માઇનસ આરએલ ડેલ્ટા આઈસી માઇનસ આરએલ ડેલ્ટા આઈસી અપોન આરઆઈ ડેલ્ટા આઈબી. હવે આટલી જે ટર્મિનોલોજી છે આના બરાબર શું લખાય એ આઈ અથવા તો બીટા લખાય ને. પ્રવાહ ગેઇન આપણો બીટા, તો માઇનસ બીટા આરએલ અપોન આરઆઈ, માઇનસ બીટા આરએલ અપોન આરઆઈ. પણ લાસ્ટ લેક્ચરનું જો યાદ હોય તો ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમ અથવા જી ગમે એ નામ આપ્યું હશે, તો બીટા અપોન આરઆઈ એટલે માઇનસ જીએમ ઇન્ટુ આરએલ, આ વોલ્ટેજ ગેઇન. હવે તમારા પાસે ટ્રાન્સકન્ડક્ટન્સના બે સૂત્રો, ટ્રાન્સકન્ડક્ટન્સ ડાયરેક્ટલી પૂછે છે કે ટ્રાન્સકન્ડક્ટન્સ મેળવો, તો ટ્રાન્સકન્ડક્ટન્સ માટે આપણે કંઈક બે સૂત્રોની અંદર જે યાદ રાખશો, તો ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમ બરાબર એક બીટા અપોન આરઆઈ, બીટા અપોન આરઆઈ. એક ઓલું હતું ડેલ્ટા આઈસી વાળું, તો ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા વીબીઈ, અને હજી એક આપણું આ સૂત્ર જે અગત્યનું છે આના ઉપરથી એવી અપોન આરએલ, પણ આ ખરેખર માઇનસ સાથે છે.
ટ્રાન્સકન્ડક્ટન્સના 3 સૂત્રો. જ્યારે ટ્રાન્સકન્ડક્શન આનો એકમ શું થશે મને કહી શકો? ટ્રાન્સકન્ડક્ટન્સનો એકમ અવરોધનું વ્યસ્ત છે ને, અવરોધનો એકમ ઓહમ, તો આનો આવશે ઓહમ ઇનવર્સ. અચ્છા, બીટા અપોન આરઆઈ એક સૂત્ર. બીજું ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા વીબી, આ આગલા લેક્ચરનું યાદ હશે. ટ્રાન્સકન્ડક્ટન્સનું આપણે લાસ્ટમાં સૂત્ર મેળવ્યું હતું એ. અને એક સૂત્ર આના ઉપરથી. અને અહીંયા આપણે મૂલ્યની જ ચર્ચા કરીએ એટલે અહીંયા કદાચ અત્યારે ભલે માઇનસ લખ્યું, ટ્રાન્સકન્ડક્ટન્સ પૂછે એટલે ટ્રાન્સકન્ડક્ટન્સ કોઈ દી માઇનસમાં ન હોય, બરાબર. એટલે ઓપ્શનમાં ક્યાંય આપશે જ નહીં. જો કે ક્યાંય આપે તો એ પરીક્ષકની ભૂલ ચતી થાય છે એમ કહેવાય, પણ રિયલમાં ટ્રાન્સકન્ડક્ટન્સ ક્યારે માઇનસ ન હોય. એટલે ત્યાં હંમેશા આપણને પ્લસમાં જ મૂલ્ય, એટલે મૂલ્યના સંદર્ભમાં લઈ લેવાનું. અને કાં તો માનાંકમાં મૂકી દો, કાં તો ડાયરેક્ટ ઋણ નિશાની અવગણતા એમ કે સીધું લખી નાખવાનું, GM બરાબર AV અપોન RL. તો ટ્રાન્સકન્ડક્ટન્સના 3 સૂત્રો. વોલ્ટેજ ગેઇનનું સમીકરણ. વોલ્ટેજ ગેઇન માટે શું કીધું? આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ એટલે ડેલ્ટા VC અપોન ડેલ્ટા VB. અથવા અહીંયા આપણે કીધું આના ઉપરથી એક આ પરિણામ પણ વિચારી શકો. હવે પાવર ગેઇન, જેમ વોલ્ટેજ ગેઇન લીધું એની જેમ પાવર ગેઇન. પાવર ગેઇનને કહું છું AP. આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. અને એવું ન લખવું હોય તો આમ કરી શકો, વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. આ તો ખ્યાલ છે ને, પાવર એટલે શું થાય? V ઇન્ટુ I. તો ગેઇનના સંદર્ભમાં પણ આ સાચું છે. અને તમારે ઓલું લખવું હોય કે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર, તો પણ સાચું છે. અચ્છા, વોલ્ટેજ ગેઇન. વોલ્ટેજ ગેઇનનું સમીકરણ શું છે આપણા પાસે? માઇનસ, સોરી, અહીંયા જે માઇનસ બીટા RL અપોન RI ગુણ્યા આને બદલે બીટા લખાય તો થશે શું? માઇનસ બીટા સ્ક્વેર RL અપોન RI. પાવર એટલે મારે ઇનડાયરેક્ટલી કેવું તો એમ કહી શકે કે ઉર્જા. પાવર એટલે એકમ સમયમાં ઉર્જા, એને જ પાવર કહેવાય ને. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પાવર ગેઇન મળવો, ગેઇન એટલે જે વિવર્ધિત થઈને આ ગેઇનનું મૂલ્ય જે છે એ 1 કરતાં મોટું આવશે કે નાનું આવશે? આ બે અવરોધોમાં કયો અવરોધ મોટો હોય જનરલી? લોડ. આ આઉટપુટ અવરોધ નથી પણ લોડ અવરોધ છે. પણ લોડ અવરોધ છે એ ઓહમના, કિલો ઓહમના ક્રમનો તો હોય જ. કિલો ઓહમના ક્રમનો આ હશે. આ કિલો ઓહમના ક્રમનો તો માની લો તો આપણે કહી શકીએ કે બીટાનું મૂલ્ય છે એ જે હશે, બીટા આપણને ખબર 1 કરતાં મોટો હોય કે નહીં, એનો અહીંયા વર્ગ છે. તો પાવર ગેઇન છે એ આપણને વધારે મળશે, મીન્સ કે ઉર્જા વધારે મળશે. તો અહીંયા આપણે કહીએ કે ઉર્જા સંરક્ષણના નિયમ કરતાં તો કંઈક ઊંધા ચતું થાય. ઉર્જા સંરક્ષણ એમ કહે છે કે ભાઈ એક ઉર્જાના ભોગ લેવા સિવાય બીજી ઉર્જા ઉત્પન્ન થઈ શકે નહીં. પણ અહીંયા પાવર બીટા સ્ક્વેર ગણો થાય છે, બરાબર. પાવર જે છે એટલે પાવર ટૂંકમાં વધે છે. તો આ પાવર ખરેખર વધે છે એનું કારણ તો આમાં કઈ બેટરીની ઉર્જાનો વધુ ભોગ લેવાતો હશે તો કહી શકાય VCC. આ બેટરીની ઉર્જાના ભોગે, એટલે આની ઉર્જા ખરેખર વપરાય છે. આપણે ભલે ઇનડાયરેક્ટલી આપણે કહીએ કે ભાઈ પરિપથની અંદર આપણને એમ લાગે કે અહીંયા ગેઇન મળ્યો, પણ એ ગેઇન મળે છે એના માટે જવાબદાર આપણે કેવું તો કહી શકીએ આ બંને જે કાર્યશીલ કરવા માટે જે બંને બેટરીઓ છે એ. અને વધુ ઉર્જા કેની વપરાય છે? કારણ કે એક ઇલેક્ટ્રોનને ખેંચે છે. રિવર્સ બાયસમાં હોવા છતાં ઇલેક્ટ્રોનને રિવર્સ બાયસ જંકશનને ટપાડે છે. એ તો ખબર પડે ને, 2 જંકશન હતા એમાં, એ પહેલું જંકશન એમીટર જંકશન, બીજું કલેક્ટર જંકશન. કલેક્ટર જંકશન રિવર્સમાં હતું છતાં એને ટપાડશે કોણ? ઇલેક્ટ્રોનને VCC. પરિણામે કહી શકાય કે VCC ઉર્જાના ભોગે અહીંયા આપણને પાવર મળે છે એમ કહેવાય. હવે હું શબ્દમાં અહીંયા કંઈ લખતો નથી, એક સ્ટેટમેન્ટ તમારે લખવું હોય તો લખી શકશો. આટલા સૂત્રો કરવાના છે. સૂત્રો ગોખો તોય ભલે, સૂત્રને કંઈક આડાવડું તાલમેલ મેળવીને યાદ રાખો તોય ભલે. આટલા સૂત્રોથી તમારે એમ્પ્લીફાયર રિલેટેડ મોટા ભાગના દાખલા થઈ જશે. અને જો આ પદ્ધતિ નથી થતું તો આ કિર્ચોફના નિયમ જ ડાયરેક્ટ આ રીતે 1-2 વખત એવી રીતે પણ અગાઉ ક્વેશ્ચન પૂછાયેલ છે. આપણે હમણાં પછી 1-2 પ્રશ્ન લઈએ એટલે તમને એ અંદાજ આવશે કેવી રીતે શું કરવાનું છે. તો ડાયરેક્ટ કિર્ચોફનો નિયમ ટૂંકમાં આ કન્સેપ્ટ ઉપરથી આઉટપુટની અંદર કેવી રીતે આમ પૂછી શકે, આના માટે જો સીધા સૂત્રોનો ઉપયોગ નથી થતો તો આવા આઉટપુટ પરિપથ કે ઇનપુટ પરિપથની અંદર કિર્ચોફનો નિયમ વાપરીને એની મદદથી લગભગ 2 વખત તો મને યાદ છે કે એવા પ્રશ્નો પૂછ્યા હતા.
તો આપણને કિર્ચોફનો નિયમ આવડતો હશે, સરળતાથી આવડશે. આ સૂત્રોની ત્યારે જરૂર નહીં પડે. આટલા સૂત્રો એકવાર ફરીથી. ટ્રાન્ઝિસ્ટર માટે એક પહેલું આપણે કહી દીધું, સૌથી પહેલાં સૂત્ર લીધું IE બરાબર IB પ્લસ IC. પછી આલ્ફા અને બીટાના સૂત્રો બે, બરાબર, એ આપણે હમણાં લખ્યા એટલે બોલતો નથી. ત્યાર પછી આપણે જે પરિણામો આવ્યા એની અંદર RI ઇનપુટ અવરોધ, તો ઇનપુટ અવરોધ તો પાછો આપણે અહીંયા લખ્યો જ છે, ઇનપુટ અવરોધ આઉટપુટ અવરોધ અને ગેઇનનું સમીકરણથી આપણે લખ્યું હતું. હવે એ સિવાયના વધારાના ખાલી હવે આટલા સૂત્રો જ. પછી જ્યારે હું અહીંયા શબ્દ પ્રયોગ માટે કહું છું ત્યારે ઇનપુટ સિગ્નલ VS, ઇનપુટ સિગ્નલ એટલે VS અથવા એને ડેલ્ટા VBE, બરાબર, એના બધા નામ ખાસ યાદ રાખજો. ડેલ્ટા VBE જ્યારે ઇનપુટ સિગ્નલ બોલું એટલે ડેલ્ટા VBE અથવા બેઝ એમીટર વોલ્ટેજમાં થતો ફેરફાર અથવા ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર, આવો કોઈ પણ શબ્દ પ્રયોગ તો એ મગજમાં આવી જવું જોઈએ. પછી આઉટપુટની અંદર પાછું આઉટપુટ માટે અહીંયા આવી જાવ. આઉટપુટ માટે આપણે કીધું ડેલ્ટા VCE બરાબર -RL ડેલ્ટા IC. આ માઇનસ શું દર્શાવે છે? કડા તફાવત, ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કડા તફાવત. હવે એકવાર બહુ જૂના, લગભગ જીની અંદર જ અથવા AI હતી ત્યારે જૂની, ત્યારે એ વખતે આવું પૂછ્યું હતું, કોમન એ મીટર કનેક્શનમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો કડા તફાવત કેટલાનો? તો અહીંયા આપણે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો કડા તફાવત કેટલો કહેશો? પાય. માઇનસ નિશાની જે પરિણામે કડા તફાવત થઈ જશે પાય. ઓકે. બાકી વોલ્ટેજ ગેઇન તો આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ. મુખ્ય આ બે સૂત્રો યાદ રાખવાના થયા, ઇનપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ. પછી જેવું વોલ્ટેજ ગેઇન એટલે તમારા મગજમાં છે જ કે વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજ છેદમાં, એટલે આ બે સૂત્રો જો સ્ટ્રોંગલી મગજમાં છે ને તો મગજમાં પછી અમે કેલ્ક્યુલેશનો થઈ જશે સીધા કે ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB એટલે બીટા થાય. તો આ સૂત્ર આવી ગયું એના ઉપરથી, થાય ને આવું. અને એના ઉપરથી પાછું આપણે કીધું ભાઈ આ વોલ્ટેજ ગેઇનનું આપણું એક ટ્રાન્સ કન્ડક્ટન્સના સંદર્ભમાં આપણું સમીકરણ. અને ત્યાર પછી આપણે પાવર ગેઇન AP, તો પાવર ગેઇન માટે આપણે એક આ સમીકરણ યાદ રાખવાનું છે અને બીજું આ સમીકરણ યાદ રાખવાનું છે. અચ્છા, આને આ સંદર્ભમાં જો હજી ટ્રાન્સફર કરવા હોય વોલ્ટેજ, આ જે લખ્યા AV, તો AV એટલે આપણું આ પરિણામ છે, આ પરિણામ. એવી રીતે AV ને AI એટલે પ્રવાહ ગેઇન. પ્રવાહ ગેઇનનું આપણું સમીકરણ શું છે? ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB. થાય ને આવું. આ બેને જો અહીંયા ગુણાકારમાં મૂકી અને અહીંયા આપણે સાદુરૂપ આપી અને જે વોલ્ટેજ સમીકરણ, તો પણ આ સમીકરણ પાછું મળી શકે. થોડી પ્રોસેસ લાંબી થાય, કોઈ પણ રીતે સાદુરૂપ આપો એ અગત્યનું નથી, પણ અત્યારે આપણે અગત્યના જે પાવર ગેઇનના પાછા આપણા બે સમીકરણો. સારું, આટલું પહેલાં લખી નાખો, પછી અમુક દાખલા ગણીએ.